મહીકાંઠાના ગામો અનગઢ અને કાનવાડીમાં કાનો કારસ્તાની કરીને એક ગુપ્તચર હતો. ઓખા મંડળમાં વસઈ ગામે ભોજો ભારાડી કરીને એક એનો ગુપ્તચર હતો. પ્રભાસ પાટણમાં સોમો સોરઠિયો, લીંબડી વિસ્તારમાં કાળો કામળિયો, ગોહિલવાડમાં ગેમો ગારડી, લુણાવાડામાં ઉકો ઉઠાણો અને સૌથી વધારે નજીકનો વિશ્વાસપાત્ર એનો જો કોઈ ગુપ્તચર હોય તો એ હતો રૂડિયો રખડું. અને સાબરકાંઠા વિસ્તારમાં લાખો વડગામો કરી અને એનો વિશ્વાસપાત્ર બાતમીદાર હતો. આ બધા લૂંટારાઓ જોબનપગીની સાથે જોડાવાથી સલામતી અને ખુશાલી અનુભવતા આવા 52 હતા અને એક એકની પાછળ મોટા મોટા ટોળા હતા. આ તો બધા મંડળધારી મોવડી લીડરના નામ ગણાવ્યા. હવે કેટલો મોટો આનો રસાલો હશે વિચાર કરો. જોબનપગીના નાનપણના ભાઈબંધ હતા લંગોટિયા ભાઈબંધ વડેવ માતાના પૂજારી નારાયણગીરી બાવો. નાનપણથી બંને ભાઈબંધ, એક સંસારી ને એક સાધુ, ને આમ જ્યાં ભેગું થાય ને ત્યાં ખરો ખેલ થાય. પકડાય કેવી રીતે કયો? બધી મીટિંગ વડેવ માતાના મંદિરમાં થાય. બાવોજી આગળ તાલ પખાડીને મંજીરા લઈને હરિગુણ ગાય ને પાછળ જોબન બાપા લૂંટપાટને ચોર્યું કરે. હવે આને પકડવો કેમ? માલ જે બધો આવે એ નારાયણગીરી બાવાના મંદિરમાં ભેગો થાય. અને આ નારાયણગીરી બાવા પણ ભારે શુકન વિદ્યાને જાણનારા હતા ને એની પાસેથી જોબનપગી વધારે શુકન વિદ્યા ભણેલા. જોબનપગીના તમામ સાથીદારો વફાદાર, હિંમતબાજ, વિશ્વાસુ, કસાયેલા, અનુભવી, મજબૂત અને ચોરી કરવામાં પાવરધા અને પારંગત હતા. વળી સ્વામી ભક્ત હતા. જોબનપગી માટે માથું દેવું હોય તોય કોઈ અચકાતા નહીં અને મરી જાય તોય કોઈ દિવસ નામ ન આપે એવા વફાદાર હતા. અત્યારે તો આપણે કીધું કોઈને કહેતા નહીં, ઓલા જરીક લાલચ આપે એટલે તરત કહી દે. જોબનપગી પણ પોતાના સાથીદારો પ્રત્યે પૂર્ણ જવાબદારી અને કર્તવ્ય નિષ્ઠા રાખતા. આ જેટલા એના સાથીદારો હતા એની સાથે જેટલા ભીલો જોડાયેલા હતા એ બધાના કુટુંબની સારા મોળા પ્રસંગોમાં કાંઈ પણ રૂપિયા, ઘરેણાં, શાકભાજી, અનાજ કાંઈ પણ જરૂર પડે તો એ બધી જ જવાબદારી જોબનપગીની માથે હતી. કોઈને દુઃખી રહેવા દેતા નહીં, બધાને તનમન ધનથી મદદરૂપ થતા. કોઈના ઘરે કાંઈ પણ પ્રસંગ હોય એટલે જોબનપગી પહેલાં હાજર હોય. એટલે આ બધાય ચોર લૂંટારાઓને જોબનપગી પોતાના ઘરના વડીલ બાપ એના કરતાંય વિશેષ લાગતા. અને જોબનપગીને એવો નિયમ હતો કોઈ દિવસ બોલ્યું ફરવું નહીં, ક્યારેય પણ વિશ્વાસઘાત કરતા નહીં. પોતે લૂંટારા હતા છતાંય તમામ લૂંટારાઓને જોબનપગીનો સંપૂર્ણપણે વિશ્વાસ હતો. આજ આપણા પાડોશીને પણ આપણો વિશ્વાસ નથી. કહો, ઘણા કંઈક વાત કરતા હોય તો આપણે કહીએ તમને કોણે કીધું? તો કે ભાઈ તમારા પાડોશીએ. તો કે એ કોઈ દી સાચું ન બોલે. તમારી બાજુમાં એક દિવાલે રહે છે છતાં એને તમારા ઉપર ભરોસો છે કે તમે કોઈ દી સાચું ન બોલો. વિચારો. અને આ ચોર લૂંટારા બારવટિયા હતા ને તોય આવો એના બધા લોકો વિશ્વાસ કરતા. કવિ માવદાનજી એમણે જોબનપગીના જીવન ઉપર એક પુસ્તિકા લખી છે ને એની અંદર એક પ્રસંગ નોંધ્યો છે. કવિ માવદાનજી એવું કહે છે કે હું જ્યારે પ્રથમ પંચમહાલ જિલ્લાના લુણાવાડા ગામમાં રાજકવિ તરીકે હતો ત્યારે લુણાવાડાના રાજા વીરભદ્રસિંહજી હતા. તો આ વીરભદ્રસિંહજીના રાજ્યમાં એક બારવટિયા હતા ઠાકોર અમરાજી. એ બારવટે ચડેલા રાજ્યની સામે. પછી વીરભદ્રસિંહજીએ અમરાજીને એવું કહ્યું કે તમે લૂંટફાટ છોડી અને રાજ્યને શરણે જો થઈ જાઓ તો હું તમને કાંઈ દંડ આપીશ નહીં અને મારા રાજ્યના એક વફાદાર માણસ તરીકે હું તમારું ભરણ પોષણ કરીશ. એટલે આ અમરાજી છે એ રાજ્યને શરણે થયેલા. હવે એક વખત માવદાનજી અને આ બારવટિયા ઠાકોર અમરાજી બે ભેગા થયેલા. બે બેઠા બેઠા વાતચીત કરે છે ને વાતચીત કરતાં કરતાં અમરાજીની નજર માવદાનજીના કપાળ ઉપર ગઈ. સરસ મજાનો તિલક ચાંદલો કરેલો. એટલે અમરાજી કહે છે કે કવિરાજ તમારા સ્વામિનારાયણના પંથમાં ઠાકોર જોબન બાપા થઈ ગયા એને તમે ઓળખો? માવદાનજી કહે છે કે હા એને તો બહુ સારી રીતે ઓળખો. ત્યારે અમરોજી કહે છે કે જોબન બાપા એ મારા દાદાના સગા મામા થાય.
કારણ કે 2-3-4 પેઢીઓ એ વખતે ફરી ગઈ હોય. એમ કહી અને અમરાજી કહે છે, કવિરાજ જુઓ, મારા દાદાને જોબન બાપાએ રૂપાના પતરાથી મઢેલું ત્રિશૂળ આપેલું છે, અને આ ત્રિશૂળના 3 પાંખડા, અને એ 3 પાંખડાની અંદર અક્ષરો કોતરેલા છે, જોબન ભાયા વડતાલો, જોબન ભાયા વડતાલો. આવી રીતે 3 પાંખડામાં આવું કોતરેલું. અને એ ત્રિશૂળ કવિરાજ હાલ પણ મારા ઘરમાં માતાજીના મઢમાં રાખી અને અમે કાયમ એને ધૂપ દીપ કરીએ છીએ. માવદાનજી કહે છે કે આ ત્રિશૂળ રાખવાનું કાંઈ કારણ? તો કે કારણ એ કે જ્યારે અમે બધાય 12 વટે ચડેલા, એટલે જ્યારે દાઢ પાડવા જવાનું હોય ત્યારે આ ત્રિશૂળને ધૂપદીપ કરીએ અને આ ત્રિશૂળને પગે લાગી અને જોબન બાપાની જય બોલાવી નીકળીએ. કોઈ દી અમે ચોરીને લૂંટફાટમાં હજી સુધી કવિરાજ પાછા નથી પડ્યા. આવી તો એના નામમાં તાકાત હતી. જોબન બાપાનું નામ લેવાથી અમારું કામ ફતે થાય. આમ કહી અને અમરાજીએ ઊભા થઈને માવદાનજીને એ ત્રિશૂળ બતાવ્યું. માવદાનજી કહે છે કે મેં મારી નજરે અક્ષરો વાંચ્યા, જોબન વડતાલો લખેલા. અને અમરાજી કહે છે કવિરાજ, આ જોબન બાપાએ ઘણાઈને આવા ત્રિશૂળો આપેલા છે, અને પોતાના તમામ જે 52 બાતમીદારો હતા એ બધાની પાસે એક ત્રિશૂળ રહેતું, જેના પાંખડામાં જોબન પગીનું નામ લખ્યું હોય. અને આ ત્રિશૂળ હાથમાં લઈને કોઈ પણ જગ્યાએ કોઈ પણ માણસ, પહેલાં જાન જતી ત્યારે બારવટિયા વગેરેની બીક બહુ રહેતી, ચોરી લૂંટફાટની. તો કોઈ માણસ આવી અને જોબન પગીને એમ કહે કે હે જોબન બાપા, તમારું એક ત્રિશૂળ આપો, કાલ દીકરાને પરણાવવા જવું છે ને રસ્તામાં બીક બહુ છે. એટલે જોબન પગી પાછા દિન રક્ષક એટલે પોતાનું નામ લખેલું ત્રિશૂળ આપે અને પોતાના એક માણસને સાથે મોકલે. એ ત્રિશૂળ હોય ને એટલે ગમે એવા બીજા ચોર, ડાકુ, લૂંટારા, બારવટિયા કોઈ પણ હોય, પણ એ જોબન ભાયા વડતાલો લખેલું ત્રિશૂળ જોવે પછી જાનની સામે જોવે નહીં. આવી રીતે જોબન પગીની ચારેય બાજુ ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ અને સોરઠની અંદર હાંક વાગતી. એના નામે બધાય ધ્રુજતા. હાંક વાગે વડતાલાની સર્વે પરગણામાય. હાંક વાગે વડતાલડી સર્વે પરગણામાય. મોટા મોચાળા ધ્રુજતા વળી છોરા રડતા બંધ થાય. છૂટી જાય ગમે તેવા હોય બળિયા, એના છક્કા છૂટી જાય. સોને જીતે જે કલો તે કહેવાય બહાદુર વીર. સોને જીતે જે કલો તે કહેવાય બહાદુર વીર. જોબન પગને જીતવા ન નીકળ્યો કોઈ ભડવીર. જોબન પગને જીતવા ન નીકળ્યો કોઈ ભડવીર. હાંક વાગે વડતાલની સર્વે પરગણામાય. મોટા મોચાળા ધ્રુજતા વળી છોરા રડતા બંધ થાય. ચારે બાજુ જોબન પગીના નામની હાંક વાગે છે. ગમે એવા મોટા મોટા મૂછાળા હોય પણ જોબનનું નામ સાંભળે એટલે થર થર ધ્રુજે.
ખબર પડે કે આ રસ્તેથી જોબન પગે ગયો અઠવાડિયા સુધી એ રસ્તે પણ કોઈ નીકળે નહીં. નાના છોકરાઓ જ્યારે એ વખતે ચરોતર ગુજરાતની અંદર રડતા હોય ને ત્યારે એની માતાઓ એમ કહેતી કે સુઈ જા, જોબન વડતાલું આવ્યો. અને નામ પડે ને ત્યાં છોકરાઓ રડતા બંધ થાય. સયાજીરાવ સરકારના મોટા મોટા અમલદારો પણ પગીનું નામ સાંભળીને મૂંઝાય. ગમે એવા બળિયા હોય જોબનને જોતા છક્કા છૂટી જાય. 100 માણસોને જે એકલો જીતે ને એને બહાદુર કહેવાય. પણ સયાજીરાવ સરકારનું આવડું મોટું રજવાડું, એમાં જોબન પગીને જીતનારો કે એને પકડનારો ભડવીર કોઈ નીકળ્યો નથી. આ જોબન પગીને ચોરી અને લૂંટપાટ કર્યા પછી વિશ્રાંતિ લેવાના 64 સ્થાનો હતા. એને એ લોકો એમની ભાષામાં 64 જોગણીઓના નામથી ઓળખતા. ચાળિકાના સ્થાન કહેવાતા, ચાળિકાની જગ્યા ગણાતી. આ બધા એમને સંતાવાના ઠેકાણા હતા. આસપાસ આદિવાસી ભીલો રહેતા, એના ઝૂંપડાઓ હતા. ત્યાં જઈ અને જોબન પગી કાંઈક સાંકેતિક શબ્દ કરે, કોયલના જેવું બોલે, મોરના જેવું બોલે, કાગડાના જેવો અવાજ કરે, બકરીના જેવો અવાજ કરે. એટલે ભીલો તો બધાય પડાવેલા હતા. એટલે તરત જ ભીલો રાતો રાત જેટલાને ભેગા કરવા હોય ને બધા ભેગા થઈ જાય. જુદા જુદા પ્રકારની બોલી બોલે ને ક્યારેક અમુક પ્રકારની લાળી કરે. હવે બીજાને એમ લાગે કે શિયાળિયું બોલ્યું, પણ જોબન પગીના માણસો હોય એને ખબર પડી જાય કે આપણને પગી બોલાવે છે. એટલે તરત પાછા એનાય અમુક નિયમ હોય કે આનો અવાજ કાઢે તો હથિયાર બંધ તૈયાર થઈને જવું, કારણ કે ક્યાંક થાપો મારવાનો જ હોય. આવો અવાજ કરે તો કંઈક મીટિંગ હોય એટલે બોલાવ્યા હોય. આવા જુદા જુદા એ અવાજ કાઢી જાણતા અને માણસોને ભેગા કરતા. ગમે ત્યાં લૂંટ કરવા માટે જાય. 20 વર્ષ સુધી જોબન પગીએ લૂંટફાટ કરી. 14 વર્ષના હતા ને લૂંટફાટમાં લાગ્યા હતા. તે ભગવાન સ્વામિનારાયણ 66માં મળશે. 34 વર્ષની ઉંમરે જોબન પગી સત્સંગી થશે. અને એમ કહેવાય છે કે લાખો રૂપિયાની જોબન પગી આ 20 વર્ષની અંદર લૂંટ કરેલી. અનેક અમલદારો, અધિકારીઓ, પોલીસો બધાને મોતને ઘાટ ઉતાર્યા. ચારેય બાજુ જોબન પગીના નામની હાંક વાગે. ગાયકવાડ સરકારે એવું કીધેલું કે જોબન પગીને જે પકડીને લાવે, જીવતો અથવા મરેલો જો પકડીને લાવે ને તો એને જે માગે તે બક્ષિસ આપી, જેટલા માગે એટલા ગામ આપવા. પણ છતાંય કોઈ જોબનનું નામ લેવા તૈયાર નહોતા. અને જોબન પગીને વિશે એવું કહેવાતું, જોબન તું જગ જાણીતો ને ભાયાનો બળવીર, જેની ધાકે ધરણી ધ્રુજે ને વળી ધ્રુજે વડા અમીર. જોબનનું નામ સાંભળે ગમે એવો મોટો રાજા મહારાજા હોય, પણ ખબર પડે કે ગામની સરહદમાં જોબન વડતાલો આવ્યો એટલે રાજા મહારાજા હોય ને તોય દરવાજા દેવાઈ જાય ને લોઢાના ભૂંગળ આડા દેવાઈ જાય ધોળે દિવસે. આવી રીતે લોકો એનાથી ડરતા. માતાનો સૂત મોવડીને પીરાણાનો તું પીર, નામ સુણીને નરપતિ વડા કોઈ ધરી શકે નહીં ધીર. એના બધા સાગરીતો હતા, એ તો જોબનજીને પીર જ માનતા. આવા જોબન પગી હતા. અને આમ તો એવું કહેવાય છે કે જોબન પગી બહુધા બહાર નહોતા નીકળતા, કારણ કે એનું કામ બધું રાતનું, દિવસે તો એને નીકળવાનું હોય નહીં. એટલે બધાય વાતો કરતા, પણ જોબન પગીને બહુ જાજા માણસોએ કાંઈ નજરે જોયેલા નહીં, કોઈએ ભાડ્યા જ નહોતા. દિવસે વડેવ માતાના મંદિરે અને રાતે દાડું પાડવાની. કોકદી મન થયું હોય તો દિવસે વળી જાતા. પણ જોબન પગી એવો પહેરવેશ પહેરતા કે ખાલી એની 2 આંખો જ દેખાય, કોઈ એને ઓળખી શકે નહીં. 20 વર્ષ બારવટું ખેડ્યું, કેટલાય ગામને ભાંગ્યા, પણ કોઈ મોઢું જોઈને ઓળખે નહીં કે જોબન પગી છે. આવા પોતે ચતુર હતા. ગામની અંદર ઠેક ઠેકાણે વાતો થતી કે ધરતીને ધ્રુજાવે એવો બારવટીયો તો વડતાલની અંદર છે. રાજા રજવાડાના માણસો એના વિશે અનેક પ્રકારની વાતો કરતા. ક્યાંક લૂંટફાટ થઈ હોય આજુબાજુના ગામડાઓમાં, રાત્રે માણસો વાળું પાણી કરી ગામને ચોરે, ઘરને ઓટલે બધે ડાયરાઓ ભરી ભરીને બેઠા હોય તો એમાં જોબન પગી વિશે જ એકલી વાતો ચાલતી. જેણે જેવું સાંભળ્યું હોય એ પ્રમાણે બધાય વાતો કરતા. એક ગામની અંદર ડાયરો ભરાઈને બેઠેલો અને સાંજે બધાય બરોબર કહુંબા પાણી ઘોળી
અને વાતુએ વળી ગયા ને એમાં જોબન વડતાલાની વાત નીકળી. એક જણો ડાયરામાંથી બોલો, સાંભળો સાંભળો, જોબન પગીને માથે કોક પીરનો હાથ છે હો. હા, નહીતર પકડાયા વગર રે. ત્યાં તો બીજો કે છે કે એ તો હશે, પણ મેં તો એવું સાંભળ્યું છે કે માતાજીએ એને કાળો પછેડો આપ્યો છે ને એને જોબન પગી ઓઢી લે પછી ધોળે દિવસે એને કોઈ ભાળે નહીં. ત્યારે ત્રીજો કે છે તમને ખબર નહીં હોય, જોબન પગી તો ભારે સકનાવળી છે, શુકન જોઈને નીકળે. ગમે એવી ચોરી કરવી હોય એ શુકન જોઈને નીકળે. એના શુકન કોઈ દિવસ પાછા પડે નહીં, કોઈ દિવસ પકડાય નહીં, એની ચોરી ફતે થાય. અને સાંભળે ધોળે દિવસે આંખમાં ધૂળ નાખીને ગામ લૂંટી જાય તોય કોઈને ખબર પડે નહીં. ત્યાં તો એક જણો કે છે તમને ખબર છે એની માથે કોઈક બંદૂક ફોડે ને તો ગોળી નીચે પડી જાય, એને ગોળી વાગે જ નહીં ને. એવો મજબૂત અને કસાયેલા શરીરવાળો છે. ત્યારે એક જણો બોલ્યો કે તલવાર અને ભાલો એ તો એને વાગે જ નહીં, તલવારની અણી બુઠ્ઠી થઈ જાય. બીજો કે એવું નથી, જંત્ર મંત્ર વિદ્યા જાણે છે એટલે હથિયારોની ધાર એ બુઠ્ઠી કરી નાખે. એક જણો કહે છે તને ખબર જોબન પગી 6 હાથ તો ઊંચો છે. ત્યારે બીજો કહે છે કે હેઠો બેસ, 7 મણ વજનનો છે. ઓલો કે સાચું? તો તારી માના હમ બસ. ત્યારે બીજો કે છે તને ખબર જોબન વડતાલો ડબલ જોટાની બંદૂક રાખે ને 2 હાથે બંદૂક ફોડે અને તીર બાજીમાં તો એવો પાવર દો કે ઝાડવાની છેલ્લી ડાળીએ લવિંગ બાંધે અને એને તીર મારે તો લવિંગને વીંધીને તીર સોંસરું નીકળે. આવો તો એ નિશાનબાજ છે. આવી રીતે અનેક પ્રકારની વાતો જોબન પગીને વિશે લોકમુખે થતી. તમે વિચાર કરો કે આનું નામ કેવું ગાજતું હશે. માણસો ભગવાનનું ભજન ને એની વાતો પડી મેલી જોબન પગીની વાતો કરતા. એ સમયની અંદર ગાયકવાડ સરકારનું 2400 ગામમાં રાજ હતું અને એમાં એમના મુખ્ય દિવાન બાબા સાહેબ હતા, જેની કથા આપણે વડોદરાની લીલામાં સાંભળી છે. બહુ બાહોશ, અતિ બુદ્ધિશાળી. અને આ બાબા સાહેબનો એટલો બધો ત્રાસ હતો કે પ્રજાની પાસેથી ગમે એમ કરીને વડોદરા સરકારની જે ખંડણી હોય, કરવેરો હોય એ પોતે ઉઘરાવતા. અને આ બાબા સાહેબ જેવા તો કેટલાય પ્રધાનો નિયમ પ્રમાણે દર વર્ષે 500 ગામની ખંડણી ઉઘરાવતા. જે કાંઈ મહેસૂલ વગેરે લેવાનું હોય એ રૂપિયા નગદ નાણાંના રૂપમાં વડોદરા સરકાર લેતા. કારણ કે આટલા બધા 2400 ગામમાંથી ઘઉં બાજરો ભરીને કરે પણ શું, એટલે વેચી અને એના જે રોકડા રૂપિયા આવે તો દર વર્ષે વડોદરા સરકારની તિજોરીઓ ગામડાઓની અંદર ફરે અને જે કાંઈ નાણું ભેગું થાય એ તમામ તિજોરીઓ વડોદરા સરકારના રાજ્યમાં જમા થાય. અને આ કરવેરાના રૂપિયા ઠેઠ અમરેલી એ બાજુથી ગાડાઓ, એ વખતે તો બીજા વાહન હતા નહીં, એટલે ગાડામાં ભરી અને એને વડોદરા સુધી લાવવાના. ગામડે ગામડે ગાડાઓ લઈને ફરવાનું. બાબા સાહેબ બહુ આકરા હતા એટલે લોકો એના વિશે બહુ બોલતા. એનું કોઈ નામ લઈ શકતું નહીં અને છતાંય પણ એની તિજોરી જોબન પગીએ લૂંટી એ કથા મારે તમને કહેવી છે. જોબન પગીના જીવનમાં ઘણી બધી લૂંટફાટો થઈને એમાં મોટામાં મોટી લૂંટ હોય તો અમરેલી ડિસ્ટ્રિક્ટની તેજુરી લૂંટી એ 500 ગામની ખંડણી ઉઘરાવનારા બાબા સાહેબ અમરેલી બાજુ ફરતા અને હજારો રૂપિયાના નગદ નાણાં પટારામાં ભરી એ પટારા ગાડામાં ભરી અને વડોદરા પહોંચાડવાના હતા. એમાં હથિયારબંધી સ્વારોને સાથે લઈ અને બાબા સાહેબ આ રૂપિયા લઈને રવાના થયા. હવે આ બાજુ અમરેલી સાઈડના ગોહિલવાડના જોબન પગીના બાતમીદાર ગેમા ગારડીને ખબર પડી કે નગદ નાણાંની તિજોરી રોકડા રૂપિયા 8 લાખની તિજોરી વડોદરા જાય છે. હવે રોકડા 8 લાખ એટલે વડોદરા સરકારનો બંદોબસ્ત પણ બહુ પાક્કો હતો. 20 ગાડાઓની અંદર આ રૂપિયાની કોથળીઓ ભરેલી અમરેલી બાજુથી રવાના થયા.
એક ગાડામાં 2,000 રૂપિયા ભરેલી 20 થેલીઓ, એટલે એક ગાડામાં 40,000 રોકડા રૂપિયા હોય, જેનો 25 મણ વજન એ વખતે થતો. હવે આવી રીતે ગાડાઓ ત્યાંથી રવાના થયા. હવે એક ગાડાની અંદર 2 ખેડૂત, ભરી બંદૂકે 2 કટકિયા સિપાઈ, મશાલો લઈ, ઉનાળા જેવું હોય તો રાત્રે પણ ચાલવું પડે એટલે 2 બાજુ 2 મશાલ સળગતી હોય એવા 2 મશાલચીઓ ગાડાની 2 બાજુ ચાલે, અને 2 બાજુ 2 ઘોડેસવારો પણ ભરી બંદૂકે ચાલે. આવી રીતે કુલ મળીને એક ગાડે 8 જણા થાય, એટલે બધા ગાડે થઈને 40 ઘોડેસવાર, 40 કટકિયા સિપાઈ, એવી રીતે 80 હથિયારબંધ માણસો હતા, અને 80 બીજા માણસો સાથે સહાયકો હતા. 20 ગાડાઓ તિજોરીના હતા, અને દરેક ગાડા માટે જુદા જુદા મહેતા, રસોયા, પાગરણવાળા, મોદીખાનું, ભોય એટલે કે પથારી ઉપાડનારા, આવી રીતે 6-7 ગાડા બીજા માલ સામાનના થાય. આવી રીતે કુલ 200 જેટલા માણસો સાથે છે, અને અમરેલીથી તિજોરી નીકળી અને વડોદરા તરફ જાય છે. 10-10 ગાંવ ઉપર મુકામ કરે, એક દિવસમાં 10 ગાંવ ચાલે. હવે ક્યાં અમરેલી અને ક્યાં વડોદરા. વળી ઉનાળો હોવાથી કોઈક વાર રાત્રે પણ ચાલે છે, અને ચાલતી વખતે ભારખાના એટલે માલ સામાનના જે 8 ગાડા હોય એ આગળ નીકળી જાય. એ ત્યાં જઈને રસોઈ તૈયાર કરે, પાગરણ પાથરે વગેરે બધું કામકાજ પતાવે, ત્યાં રૂપિયાના ગાડા પહોંચી જાય. 2-3 ઊંટ સવારો પણ સાથે છે. આવા સમાચાર ગેમા ગારડીએ રૂડિયા રખડું દ્વારા વડતાલમાં જોબન પગીને મોકલાવ્યા, અને એવું પણ બતાવ્યું કે આપણા 20 ભીલોની સાથે 2 ગાંવને અંતરે આગળ પાછળ ચાલીને હું તમામ તપાસ કરી રહ્યો છું, બાતમી મેળવી રહ્યો છું, માટે હવે કઈ જગ્યાએ થાપો મારવો એ નક્કી કરીને જોબન બાપા તમે કેણ મોકલાવજો. હવે આવા સમાચાર મળ્યા, બરાબર તૈયારી રાખજો. જોબન પગીએ વિચાર કર્યો તિજોરી તો લૂંટવી જ છે, કારણ કે રોકડા રૂપિયા વળી સયાજીરાવ સરકારના. મનમાં એમ થયું કે આ કામ કાંઈ નાનું નથી. સયાજીરાવ સરકારનો બંદોબસ્ત એટલો બધો પાકો, કોઈ એની અંદર રૂપિયો આગો પાછો હલાવી શકે નહીં, અને એમાં હાથ નાખવાનો એટલે વગર વિચારે તો નખાય જ નહીં, માટે પહેલાં મુહૂર્ત જોવડાવી લઉં. ગામની અંદર ખોડો બાબો કરીને એક કોળી હતો, એની આગળ જોબન બાપા રાત્રિએ ગયા અને જઈને કહે છે, ખોડા બાબા તિજોરી લૂંટવા જવું છે સયાજીરાવ સરકારની, માટે મુહૂર્ત કઢાવવા માટે આવ્યો છું. એટલે તરત જ માતાજીની પાસે ખોડા બાબા બેઠા, ધૂણી અને વાચા વધાવવા જારની ચપટી ભરીને જોબન પગીને આપી. એ જારની ચપટીને એક ચિથરામાં બાંધીને જોબન પગીએ સાથે લીધી. ખોડો બાબો કહે છે, જોબન મૂંઝાઈશ નહીં, માતાજીની આજ્ઞા મળી ગઈ, માટે તારું કામ ફતેહ થયું એમ સમજજે. જોબન પગી કે કાંઈ વાંધો નહીં, પણ કઈ બાજુ ફાવશું એ જરાક કહી દો તો મને ખ્યાલ આવે. ખોડો બાબો કહે છે કે જોબન આ કામમાં તમે ચરોતરની સીમમાં ફાવશો, આગળ કે પાછળ નહીં ફાવો, માટે ચરોતરની સીમમાં જ્યારે ગાડા આવે ને ત્યારે પાછળથી થાપો મારજો. આવું નક્કી કર્યું. સોરઠ, હાલાર, ઝાલાવાડ, ગોહિલવાડ, ગુજરાત જ્યાં જ્યાં એના બાતમીદારો હતા એ બધાને અસ્ત્ર શસ્ત્રમાં સજ્જ થઈ અને બોલાવી લીધા, અને નારાયણગીરી બાવાના મઠમાં મિટિંગ ભરી. તિજોરી લૂંટવાની વ્યૂહરચના કરી. બધાઈને જોબન પગીએ કહી દીધું કે તમે તમારા હથિયાર, પડિયાર એટલે મ્યાનમાં રહેનારા જે હથિયાર હોય તે, પછી ખાતરિયા એટલે દિવાલમાં ફાંકા પાડવાના હથિયારો જે હોય એને ખાતરિયા કહેવાય. તો આ બધાય સાથે રાખજો અને રખાવજો. તમામ ભીલોને ચરોતરમાં બોલાવવાની ગોઠવણ કરો. હવે એ વખતે તાર ટપાલ કાંઈ હતું નહીં, છતાંય જોબન પગીના કહેવાથી તમામ ભીલો પોતપોતાના સાધનો જેવા કે ચંદન ગોની ડબ્બી, ઘેનની વીંજણી, વિરૂપ થવાની મશ, લુકાંજન એટલે કે આંખની અંદર આપણે એ આંજણ આંજીએ તો સામેની કોઈ વ્યક્તિ આપણને જોઈ શકે નહીં, એને લુકાંજન કહેવાય. પછી વેશભૂષા, છીણા, છીણી, હથોડા, હથોડી, સાંગડી, ચકમક, દીવડા વગેરે જે એના હથિયારો,
મુખ્ય બાણ, ભાથો, તીર, કામઠું, છરા, કાતા, નાના મોટા તમંચા, નાની મોટી બંદૂકો, ભાલા, ખુડદમો. ખુડદમો એટલે મોટો પટ્ટો હોય અને એને છેડે એક મોટો જબરો સીસાનો ગઠ્ઠો જડેલો હોય. ઉપાડીને ફેરવીને એક મૂકે એટલે જય સ્વામિનારાયણ. આને ખુડદમો કહેવાય. વળી એવું પણ કહેવાય છે કે કોઈક જગ્યાએ સીસાનો ગઠ્ઠો હોય ને ક્યાંક જે પટ્ટો હોય ને એને છેડે મોટો ચાંદીનો ગઠ્ઠો હોય, એને ફેરવીને એક મૂકે એટલે પાણી પણ માગે નહીં. તથા ચીપિયા વગેરે તમામ હથિયારો ધારીને ભીલો લૂંટવા માટે આવી પહોંચ્યા. હવે આ બાજુ તમામ તૈયારીઓ થઈ ચૂકી. તિજોરીનો રસાલો ધીરે ધીરે સાબરમતી નદી ઉતરી અને ચરોતર પ્રાંતની અંદર પ્રવેશ કરે છે. જોબન પગી કહે છે, પધારો, સ્વાગત છે તમારું ચરોતરમાં. મુખ્ય બાતમીદાર ગેમા ગારડીએ આવીને હકીકત સંભળાવી છે કે જોબનજી, ચરોતરની પ્રાંતમાં તિજોરીઓના ગાડા આવી ગયા છે. એટલે તરત જ જોબનજીએ પોતાના સાથીદારોની સાથે વ્યૂહરચના પ્રમાણે બધી ગોઠવણ કરવાની આજ્ઞા આપી. રાત્રિનો સમય, 3 ગાંવ સુધી ઉજ્જડ રસ્તો હતો અને વચ્ચે એક મોટું કોતર હતું અને આ કોતરમાં એક સજીવન વોંકળું એટલે પાણીવાળું વોંકળું, થોડું થોડું અંદર પાણી ચાલુ હતું. ભીલોને જે રીતે શીખવાડેલું એ રીતે બંને બાજુ ઝાડવાઓ ઉપર એક એક ગાંવ સુધી તીર કામઠા લઈને ચડી ગયા. હવે અંધારામાં દેખાય નહીં એવા ભીલ, અને એ વખતે લાઇટોની વ્યવસ્થા નહીં. જોબન પગી પણ કાળા વસ્ત્રો પહેરીને કાળા ઊંટ ઉપર બેઠા અને કાળો ભીલ જેવો રૂડિયો રખડું એનો સારથી એ ઊંટ આંકે એ આગળ બેઠો અને થાપો મારવા માટે તૈયાર થયા. ગાડા ધીમે ધીમે આવવા શરૂ થયા. મશાલવાળા આગળ પાછળ બબ્બે ચાલે છે અને રસ્તો બતાવતા જાય. બે બાજુ ભરી બંદૂકે બબ્બે ઘોડેસવારો ચાલે છે અને ગાડા માથે 2 કટકિયા સિપાઈ પણ આમ બરોબર બંદૂક તાકી અને ઊભા છે. અને આ ગાડા પાણીવાળા કોતરમાંથી ધીમે ધીમે કાંઠે ચડ્યા. છેલ્લે એક ગાડું, એના બળદ જરાક નબળા એટલે એ ગાડું પાછળ રહી ગયું. ઓલા 7 ગાડા આગળ થઈ ગયા. એની સાથે ઘોડેસવારો, મશાલચી, કટકિયા આ બધું હતું. જેવું ગાડું પાણીના વેણમાં આવ્યું એવું એનું પૈડ્યું ખાડામાં ખૂંતી ગયું. આ લોકોની જ બધી વ્યૂહરચના હતી. ગાડું પાછળ રહી ગયું એટલે નક્કી કર્યું કે હવે આ છેલ્લું છે અને આને લૂંટ્યા વગર છૂટક્યો જ નથી. હવે ગાડાનું પૈડ્યું ખાડામાં ખૂંતી ગયું એટલે ઘોડેસવારો અને ઉપર બેઠેલા કટકિયા સિપાહીઓ આ બધા નીચે ઉતરીને પૈડાને કાઢવા માટે મથવા માંડ્યા. પણ હવે 25 મણ વજન ભરેલો પૈડું કાંઈ બહાર નીકળ્યું નહીં. બળ ઘણું કર્યું. રાત્રિનો સમય હતો. બંને ઘોડેસવારોને એમ થયું કે આ લોકો આ ચરોતરનો પ્રાંત અમથોય બારવટિયાનો પ્રાંત કહેવાય, બીક બહુ લાગે. એટલે કટકિયા સિપાહીઓ વગેરે ખેડૂતો ભેગા થઈને ગાડાનું પૈડું બહાર કાઢે એ વખતે ઘોડેસવારો પોતાના ઘોડા લઈ અને કોતરની બંને બાજુના ભેખડના કાંઠા ઉપર ચડી ગયા કે કોઈ આવે તો હથિયારો હાથમાં સજ્જ હતા. હવે ફક્ત 2 કટકિયા સિપાઈ અને 2 ખેડૂત અને 2 મશાલચી એમ 6 જણા રહ્યા. બાકીના ગાડા તો આગળ નીકળી ગયા હતા. હવે જોબન પગીએ રૂડિયા રખડુની પાસે લાળી કરાવી અને જ્યાં લાળી કરીને એવો કંઈક સાંકેતિક શબ્દ કર્યો એટલે ઝાડવા ઉપર બેઠેલા તમામ ભીલોએ એક સાથે સનનન કરતા તીર છોડ્યા અને એ તીર પહેલા ભેખડ ઉપર ચડેલા ઘોડેસવારોને બેયને ઉડાડી દીધા. ઘોડા સહિત તીર સોંસરા નીકળ્યા, મરીને બે નીચે પડ્યા. અને તીર વાગ્યું એટલે મશાલચી જે હતો એના હાથમાંથી મશાલ પડી ગઈ ને એ જઈને પાણીમાં પડ્યો. બીજા મશાલચીને બીક લાગી એટલે એ મશાલ મૂકીને ભાગ્યો. 2 મશાલો બુજાઈ ગઈ એટલે અંધારું થઈ ગયું. હવે બંને કટકિયા સિપાઈ બાકી હતા એ બેયને ઉડાડી મૂક્યા. એ બેયનું મૃત્યુ થયું એટલે ગાડાવાળા જે 2 ખેડૂત હતા ને એ માંડ્યા કરગરવા કે અમને મારશો નહીં. જોબન પગીએ કહી દીધો કે આ શરણાગત છે, આને મારશો નહીં. બળદની રાસ છોડી અને ગાડાની ઊંધ સાથે 2 ખેડૂતોને બાંધી દીધા.
અને હલવાની ને બોલવાની મનાઈ કરી કે જો એક કે હલ્યા છો ને બોલ્યા છો ને તો આ જોટાળી બંદૂક કોઈ નહીં હગી થઈ નથી. એટલે ઓલ્યા બે મૌન. પછી જોબન પગીએ લાળી કરી. એટલે એના પડાવેલા 4 ઊંટિયા, હવે આ પશુઓને પડાવેલા, એ લાળી માલિક નહીં સાંભળે એટલે ગમે ત્યાંથી આવીને હાજર થઈ જાય. એ 4 ઊંટિયાઓ આવી અને શરીર ઝુકાવીને ત્યાં બાજુમાં બેસી ગયા. અને જોબન પગીએ તરત જ એ ગાડામાં જે તિજોરી હતી એમાં 2,000 રૂપિયા ભરેલી 20 થેલીઓ હતી એ નાખી ઊંટિયા માથે. અને તરત જ ઊંટિયાને આજ્ઞા કરી 4 ઊંટો કોતરમાં એને જ્યાં ક્યાંય કીધેલું હશે ત્યાં જતા રહ્યા. અને 25 માણસો સાથે જોબન પગીએ ગાડાને ઘેરી લીધું. સાથે જે 2 ખેડૂતો હતા એને એમ ને એમ બાંધેલા. અને ઊંટો ગયા વડતાલ બાજુ, વહેલું આવે વડતાલ. આવી રીતે તિજોરી લૂંટી અને 4 બાજુ ખેતરોમાં બધાએ ભીલોને કીધું એટલે જુદે જુદે ઠેકાણે હાવ ભાગી નીકળ્યા. કોતરમાં ઊંટો જઈને બેઠા એટલે એની પાસે જે રૂપિયાની કોથળીઓ હતી એ બધી જ કોથળીઓ જોબન પગીના કહેવા પ્રમાણે જુદી જુદી જગ્યાએ નિશાનીઓ કરી અને દાટી દીધી. કારણ કે સીધી વડતાલ લઈ જવાય નહીં, તો વડોદરા સરકાર એની કંઈક શોધખોળ આવે એટલે સીધા ફાંસીએ જ ચડવાનો વારો આવે. આ બધું આવડવું જોઈએ ને, આપણે હોય સીધા ઘર ભેગું કરી. જોબન પગીએ 1 પૈસાની કોથળી ખોલી અને એમાંથી ખોબા ભરી ભરીને ભીલોને રૂપિયા આપીને કીધું કે જાઓ ભાગો, તમારું કામ પૂરું થઈ ગયું, જ્યારે જરૂર પડે ત્યારે આવજો. આજ્ઞા મળતા તમામ ભીલો ત્યાંથી ભાગ્યા. હવે ગુજરાતના જે ભીલો હતા એ બધાએ વડતાલની સીમમાં સમાચાર આપવા માટે સંતાયા કે વડોદરા સરકાર તરફથી શું હલનચલન થાય છે. હવે એ પાછો તપાસ કરવો પડે ને. એટલે ભીલો આજુબાજુમાં ચરોતરના જંગલોમાં સંતાયા અને તમામ બાતમી વડતાલમાં જોબન પગીને પહોંચાડવાની. આવી રીતે 40,000 રૂપિયાની તિજોરી લૂંટી. માતાજીના પ્રતાપે એમનો 2 મહિનાનો દાખલો સફળ થયો. ખોડા બાબાના જોયેલા શુકન ફળ્યા. આ બાજુ સવાર પડી. ગાયકવાડ સરકારના સુબેદારો ફોજદારો બધાને ખ્યાલ આવ્યો, કહો આપણી તિજોરી લૂંટાણી. સયાજીરાવ સરકારને કાને વાત ગઈ. સરકારને એમ થયું, કહો મારું નાક કપાયું. દુનિયાની અંદર જ્યાં હોય ત્યાં દાડ પડે, પણ મારી તિજોરી કોઈ દી લૂંટાણી નથી. આ પહેલો વહેલો પ્રસંગ. અને વડોદરા નજીક ચરોતરમાં જ મારી તિજોરી લૂંટાય, મારા રાજ્યની સુરક્ષા શું? એટલે સયાજીરાવ સરકારે તરત જ પોતાના ફોજદારો, સૈનિકો, અધિકારીઓ અને સુબેદારો હતા એ બધાને અસ્ત્ર શસ્ત્રમાં સજ્જ કરી ઘોડેસવાર કરીને 4 બાજુ દોડાવ્યા કે વહેલી તકે ચોરને પકડો. 4 બાજુ માંડી તપાસ ચાલવા. એમાં એક દક્ષિણી અમલદાર હતો ને એ બહુ બુદ્ધિશાળી હતો. એને શંકા પડી કે લૂંટારા વડતાલની આજુબાજુમાં જ ક્યાંક હોવા જોઈએ. એટલે વડતાલની આજુબાજુમાં આ અમલદાર પોતાના માણસોની સાથે માંડ્યો તપાસ કરવા. થોડા સિપાહીઓને લઈ અને 4 બાજુથી વડતાલને ઘેરી લીધું. રૂડિયા રખડું દ્વારા જોબન પગીને સમાચાર મળ્યા કે વડોદરા સરકારના માણસોએ વડતાલને ઘેરી લીધું છે. એટલે જોબન પગીએ રાત્રિના સમયે લાળી કરીને શિયાળિયાના જેવો શબ્દ બોલ્યા. એટલે ભીલો બધાય રાતોરાત આવ્યા. હવે રાતે તો કાંઈ જાગવાનું હોય નહીં, તે સૈનિકો આજુબાજુમાં હાવ સૂઈ ગયેલા.